ઝઘડિયાના સરસાડ ગામે ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો। 61 યુનિટ રક્ત એકત્રિત। માનવ સેવા એ જ પ્રભુ સેવાના પવિત્ર સૂત્રને સાકાર કરતા ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સરસાડ ગામે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી સિદ્ધેશ્વર મહાદેવના પાવન પ્રસંગે યોજાયેલા કેમ્પમાં ગ્રામજનોને યુવાઓ ઉત્સાહભેર પ્રતિસાદ જોવા મળ્યો હતો। કેમ્પ દરમિયાન કુલ 61 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું કે જે અનેક દર્દીઓ માટે જીવનદાયી સાબિત થશે। આયોજકો રવિરાજસિંહ ખેર અને દિવ્યજીતસિંહ પાંજરોલિયાએ જણાવ્યું હતું કે રક્તદાન એ મહાદાન છે અને એક યુનિટ રક્તથી 3 વ્યક્તિઓનું જીવન બચાવી શકાય છે। રવિવારની રજા હોવા છતાં મોટી સંખ્યામાં યુવક યુવતીઓ અને ભાઈ બહેનો કેમ્પમાં ઉપસ્થિત રહીને રક્તદાન માટે આગળ આવ્યા હતા। સમગ્ર રક્ત સંગ્રહ પ્રક્રિયા રેડક્રોસ બ્લડ બેંક ભરૂચની નિષ્ણાત ટીમ દ્વારા સંચાલિત કરવામાં આવી હતી। કાર્યક્રમને અંતે આયોજકોએ તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યોમાં સહભાગી થવા અપીલ કરી હતી। અબ્દુલ રઉફ ખત્રી, ઉમલ્લા। जय माता दी, वंदे मातरम, भारत माता की जय। मारू नाम दिव्यजीतसिंह जयेन्द्रसिंह પાંજરોલિયા, ગામ સરસાડ, તાલુકો ઝઘડિયા, જિલ્લો ભરૂચ। આજ રોજ શ્રી સિદ્ધેશ્વર યોગ મંડળ સરસાડ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન રાખેલું। આ અમારો ચોથો બ્લડ ડોનેશન કેમ્પ છે। ભૂતકાળમાં અમે 3 બ્લડ ડોનેશન કેમ્પ કરેલા છે અને જેમાંથી એક બ્લડ ડોનેશન કેમ્પ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે ઝઘડિયા એપીએમસી ખાતે રાખેલો। સાથે સાથે આ માનવ સેવાના કાર્યમાં આજુબાજુના ગામમાંથી પધારેલ દરેક રક્તદાતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સરસાડ ગામ વતી હાર્દિક સ્વાગત કરું છું। આપના માધ્યમથી એટલું જ કહેવા માંગીએ છીએ કે આજુબાજુના ગામમાં, આપણા વિસ્તારમાં દરેક સમાજના લોકો રક્તદાન માટે આગળ આવે। તમે તમારા ગામમાં રક્તદાનનું આયોજન કરો, જરૂર પડે તો અમારો સંપર્ક કરો, ચોક્કસ મદદરૂપ બનીશું। વંદે માતરમ, ભારત માતા કી જય, જય માતાજી।